અમદાવાદનો એક કિસ્સો તમે સાંભળશો તો હેરાન થઈ જશો। મોબાઈલ ગેમ દ્વારા એક મુસ્લિમ યુવક હિન્દુ સગીરાને પોતાની જાળમાં ફસાવે છે અને ત્યારબાદ જે ન થવું જોઈએ તે બધું જ થાય છે। બંનેની ઓળખાણ થઈ, બંને ઘણો સમય સાથે ગેમ રમ્યા અને ગેમ મારફતે વાતચીત પણ કરવા લાગ્યા। એક દિવસ આશિકે સગીરાનો મોબાઈલ નંબર પણ મેળવ્યો અને ત્યારબાદ બંને મોબાઈલ પર કોલ કરીને વાતચીત કરતા થયા, એકબીજાને મેસેજ કરવા લાગ્યા। એક વખત યુવક પશ્ચિમ બંગાળથી સગીરાને મળવા અમદાવાદ આવ્યો। આ મુલાકાત કોઈ સામાન્ય મુલાકાત નહોતી। બદ ઇરાદા સાથે આવેલા આશિકે સગીરા સાથે દુષ્કર્મ પણ આચર્યું અને પાછો પશ્ચિમ બંગાળ જતો રહ્યો। ત્યારબાદ 22મી જાન્યુઆરીએ આશિક ઉર્ફે અરમાન પશ્ચિમ બંગાળથી ફરી અમદાવાદ આવ્યો। આ વખતે સગીરાના ઘરે કોઈ ન હતું, જેથી એકલતાનો લાભ લઈને તેણે સગીરા સાથે ફરી એક વખત દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ 23મી જાન્યુઆરીએ બહાર ફરવા લઈ જવાના બહાને લલચાવી ફોસલાવીને લઈ ગયો। અમદાવાદમાં કેટલીક જગ્યાએ ફર્યા બાદ તે સગીરાને કાલુપુર રેલવે સ્ટેશન લઈ ગયો અને ત્યાંથી બંને પશ્ચિમ બંગાળના કવિ ગુરુ ટ્રેનના જનરલ ડબ્બામાં બેસી ગયા। ત્યારબાદ શું થયું તે પોલીસ પાસેથી સાંભળો। એના જે ટેકનિકલ એનાલિસિસ કરેલું અને એના સંશોધનો મારફતે વેજલપુર પોલીસે તપાસ કરતા આ જે આરોપી અને ભોગ બનનાર બંને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી કવિ ગુરુ એક્સપ્રેસ છે એની અંદર પશ્ચિમ બંગાળ જવાના હતા અને એના સોર્સના કારણે એમને માહિતી મળી તો એમણે જે ખડગપુર રેલવે સ્ટેશન પોલીસ છે એને અહીંથી જાણ કરતા ખડગપુર રેલવે પોલીસે બંનેને ત્યાં પકડી લીધા। ત્યાર પછી એક વેજલપુર પોલીસ સ્ટેશનથી એક પીએસઆઈ અને એક ટીમ આખી ગયેલી અને ત્યાંથી લાવેલા અને આ કામે ધોરણસરની કાર્યવાહી કરેલી। સદરુ તપાસ દરમિયાન પોક્સો તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય જેથી તેનો એફઆઈઆરમાં ઉમેરો કરવામાં આવેલો અને ત્યાર પછીથી આરોપની સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।